સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે પાંડેસરા પોલીસ મથક વિસ્તારમાં વાહન ચોરી કરતા રીઢા વાહન ચોરોને 2 ચોરીના વાહનો સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું, શહેરમાં વાહનોની ચોરી કરનાર ઇસમોને પકડી પાડવા સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરવામાં આવી. આ દરમિયાન ડીસીબી પોલીસે રીઢા વાહન ચોર રાકેશ સિંહ ઉર્ફે મારવાડી બહાદુરસિંહ કિવિયાની ધરપકડ કરી હતી. પોલીસે આરોપીઓને રાંદેર રિવરફ્રન્ટ પાસેથી ઝડપી પાડ્યો છે. પકડાયેલ ઇસમોની પૂછપરછ કરતા સામે આવ્યું છે તારીખ 27/3/2025ના રોજ બપોરના સમયે પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડની જલારામનગર સોસાયટીમાંથી ડુપ્લિકેટ ચાવી વડે લોક ખોલી બાઇકની ચોરી કરી હતી. ચોરી કરેલ બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતા આરોપી 28/3/2025ના રોજ પાંડેસરા ગુજરાત હાઉસિંગ બોર્ડ જલારામનગરમાંથી બીજી બાઇકની ચોરી કરી. બંને બાઇકમાં પેટ્રોલ પૂરું થઈ જતા ચોરી કરેલ બાઇક રાંદેર વિસ્તારમાં ચંદ્રશેખર આઝાદ બ્રિજ નીચે બિનવારસી બાઇક પાર્ક કરી દેતો. હાલ ડીસીબી પોલીસે બંને બાઇક રિકવર કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. પાંડેસરા પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ 9 ગુના નોંધાયેલા હતા, જ્યારે ઉધના અને ખટોદરા પોલીસ મથકમાં એક ગુનો નોંધાયેલો છે. આરોપીને એક વખત પાસા પણ થયેલા છે. તેને વડોદરા સેન્ટ્રલ જેલમાં પાસા હેઠળ ધકેલવામાં આવ્યો હતો. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.